સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગુજરાતમાં જે રીતે કહી શકાય કે ત્રિપાખીઓ જંગ છે તે જોવા મળવાનો છે અને ત્રિપાખીયા જંગની અંદર આ ચૂંટણીની અંદર અનેક તર્ક વિતર્કો પણ જોવા મળ્યા છે। ત્યારે BS9 ટીવી ન્યૂઝ છે તેમની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરી રહી છે અને હાલ અત્યારે અમે પહોંચ્યા છીએ સરદાર। અહીંના સ્થાનિક પ્રશ્નો જોયા છે અને જે રીતે વાત કરીએ તો આખા ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં નેતાઓ અત્યારે આકરી ગરમીની અંદર તમે જોઈ શકો છો પરસેવો પાડી રહ્યા છે અને લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો પૂછી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની સમસ્યા માટે નેતાઓ પણ એડી ચોટીનું જોર છે તે આ ચૂંટણીની અંદર લગાવી રહ્યા છે। ત્યારે અમે સરદારનું જે રીતે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું અને તેમના સ્થાનિકો સાથે વાતચીત કરી તેમના પ્રશ્નો જાણ્યા છે। ત્યારે સરદારમાં જે વિપક્ષ ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ધર્મેશભાઈ ધાંકેચા, આપણે તેમની સાથે જ વાત કરીએ। ધર્મેશભાઈ, ખાસ કરીને તો તમે એક વિપક્ષની રણનીતિ કઈ રીતે અપનાવશો સરદારની અંદર? રાજેશભાઈ, ખાસ તો સારા સરદારની અંદર આજે આપની સોશિયલ મીડિયા અને મીડિયા કવરેજની ટીમ સાથે આપ સવારથી સરદારમાં છો, તો અમારી વાત ઉપર ભરોસો કરવા કરતાં જ્યારે આપે તમારી નરી આંખે સરદારનો વિકાસ જોયો છે તો આથી વિશેષ તો હું નહીં કહેવા માગું, પણ હા, હું એટલું કહેવા માગીશ કે સરદારની હાલત કફોડી છે। સરદારની અંદર આપ જોઈ શકો છો કે ઠેર ઠેર જગ્યા ઉપર કે પછી ધાર્મિક જગ્યા હોય, રેસિડેન્ટની જગ્યા હોય, જાહેર જગ્યા હોય, જ્યાં ગંદકી સિવાય કશું નથી। અને સરદાર ગ્રામ પંચાયત એવું કહી રહી છે કે અમે વિકાસ કર્યો છે, અમે સ્વચ્છ સરદાર બનાવ્યું છે, પણ હાલ તમે સરદારના એક એક નાગરિકને એક એક મતદારને પૂછો તો એનો જવાબ તમને આપશે કે સરદારમાં ભ્રષ્ટાચાર, ગંદકી સિવાય કશું થઈ રહ્યું નથી। જ્યારે સરદારને એક ઉમ્મીદ છે કે આમ આદમી પાર્ટીના આગેવાનો, આમ આદમી પાર્ટીના નેતાઓ સરદાર માટે કંઈક કરશે, ત્યારે અમે સરદારની જનતા વચ્ચે જઈએ છીએ, સરદારના પ્રશ્નોથી અમે વાંચીએ છીએ। સરદારની જનતાના કહેવા પ્રમાણે તમે વિચાર કરો, આજ જ સરદારની અંદર અમને ઘણા પ્રતિનિધિ મંડળ મળ્યા કે એમને એવું કીધું કે ધર્મેશભાઈ, સરદારની અંદર આવડું રાજાશાહી વખતનું તળાવ અને અમને 7 દિવસે પાણી આપવામાં આવશે, જ્યારે અમારી ઘરે પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી, તો આથી મોટી તો તકલીફ આપણે ગરીબ માણસોની શું કહી શકીએ। આ મૂંગી બેરી સરદાર ગ્રામ પંચાયત જે ભાજપ શાસિત છે એ 7 દિવસે જો સરદારને પાણી આપતી હોય તો આથી મોટું કમનસીબી આપણે શું કહી શકીએ। અહીંના 20 વર્ષથી ભાજપના ચૂંટાયેલા સદસ્ય એવું કહેવા માંગે છે કે અમે વિકાસ કર્યો છે, પણ આવો તમે મારી સાથે એક એક શેરી ગલીઓમાં લઈ જાઓ, વિકાસના નામે ઝીરો છે, ઝીરો। ગંદકી, ભ્રષ્ટાચાર, દારૂ, જુગાર, વેપલા, ભ્રષ્ટાચાર સિવાય સરદારની અંદર કશું નથી। ફક્ત વિકાસ છે એ સરદારના ચોપડા ઉપર છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર વિકાસ નથી। સરદારની અંદર હજારો ખેડૂતો એવા છે કે જેમને પોતાની સહાયો મળી નથી રહી। પોતાને ખેડૂતના, ખાતેદારના દાખલા લેવા હોય, સહાયના દાખલા લેવા હોય તો આ મૂંગી બેરી ભાજપ ખેડૂતોને લાઈનમાં ઊભી રાખી રહી। સારા એ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે હાલ ગેસના બાટલાની પરિસ્થિતિ કફોડી છે, તો શું આ સરકારની જવાબદારી નથી? ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, તો શું આ સરકારની જવાબદારી નથી? એક તરફ સરકાર એવું કહી રહી છે કે અમે ખેડૂતોને સમૃદ્ધિ તરફ લાવશું, પણ તમે ખાતરના ભાવ જુઓ, દવા બિયારણના ભાવ જુઓ કે ખેડૂતોની કમર તૂટી ગઈ છે। પણ હાલ આ ભાજપના શાસનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચૂંટાયેલા સરપંચો ફક્ત પોતાના વિચારવા સિવાય કોઈનું વિચારીને ફક્ત પોતાના ખીચામાં ક્યાંથી પૈસા આવે, ક્યાંથી ભ્રષ્ટાચાર કરીએ, રોડ રસ્તામાં શું ભ્રષ્ટાચાર કરો, લાઇટમાં, પાણીમાં તમે સરદાર જુઓ। ગયા વખતના ઉમેદવારોએ સરદારને વચન આપેલું કે જે વર્ષો પહેલાનું સરદારનો ગટરનો પ્રશ્ન છે એ અમે હલ કરી શકશું, હલ નથી કર્યો। હાલમાં ચાલુ ભાજપના સરપંચ કે જેને સરદારની જનતાને વચન આપ્યું હતું હું ચૂંટાઈ જઈશ એટલે સરદારની ખાટકોડા વિસ્તારની અંદર ગટરનો પ્રશ્ન હલ કરીશ, ત્યાંની પ્રજાને, ત્યાંના રહેવાસીઓને મળતા હાલ પણ 10-10 વર્ષથી પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી। જે આજે તમારી મીડિયા ટીમથી તમે નરી આંખે જોયું છે કે ત્યાંના રહેવાસીઓ ઊભા નથી રહી શકતા, ત્યાંના બીમારી એટલી છે, મચ્છર એટલા છે। સરદારની અંદર ગ્રામ પંચાયતની અંદર કોઈ કામ સમયસર થતા નથી। ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરદાર અને આસપાસના વિસ્તારને જવાબ આપતા નથી। એટલે આ વખતે અમે એક નેમ લીધી છે કે અમારી આમ આદમી પાર્ટી
ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે ચૂંટાશે ત્યારે શેરીઓ ગલીઓમાં અમારા નંબરના નામના હોર્ડિંગો મારવામાં આવશે. મોહલ્લાની અંદર અમારે ક્લિનિક ખોલવી છે. એક એક વોર્ડની અંદર અમારું એક એક સદસ્ય ત્યાંના પ્રશ્નોનો ઉકેલ લાવશે. સરદારની જનતાને પડેલી હાલાકીમાં આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા 100 યોદ્ધા બરાબર છે અને સરદારના તમામ પ્રશ્નો જેવા કે લાઇટ, પાણી, કેમેરા, આ તમામ સુવિધા હા, સરદારની અંદર CHC હાલ નથી. પોસ્ટમોર્ટમ માટે સરદાર અને આસપાસના વિસ્તારોને જે રાજકોટ જવું પડે છે. અમે ચૂંટાયા પછી અમારું પહેલું કામ રહેશે કે અમે સરકારમાં, જિલ્લા પંચાયતમાં રજૂઆત કરીએ કે અમારા સરદારને CHC આપવામાં આવે. આસપાસના સારા વિસ્તારમાં પશુ દવાખાનાનો ઘણો અભાવ છે, તો અમે સરકારને એ પણ રજૂઆત કરશું કે અમારા સરદારને 24 કલાક પશુ દવાખાનું મળી રહે. સારા સરદારમાં ચોરીના બનાવો થઈ રહ્યા છે. સરદારમાં કહેવાતા શાસકોએ ફક્ત કેમેરા મૂકી અને બધું અંધારા પટ રાખેલ છે. અમારે ચૂંટાયા પછી સારા સરદારમાં બહેનોની, દીકરીઓની સુરક્ષા માટે અમે શેરીએ ગલીએ CC ફૂટેજ કેમેરા આપશું. વિશેષ તો હું નહીં કહું, પણ અમારી લડાઈ હાલ આ ભ્રષ્ટ ભાજપ સામે છે, ચૂંટાયેલા પ્રતિનિધિ સામે છે. મારી સામેના હરીફ ઉમેદવાર છે, એમને મામલતદાર કચેરી ક્યાં આવીની ખબર નથી, એમને પ્રતિનિધિત્વ તરીકે શું કામ કરવું હોય ને એ ખબર નથી. ફક્ત પૈસાના જોરે ટિકિટ લાવ્યા છે. ફક્ત વિસાવદર વાળી જ સરદારમાં થવાની છે, આ યાદ રાખજો. જેમ વિસાવદરમાં કિરીટ પટેલ પૈસાના તાકાતથી ટિકિટ લાવ્યા હતા અને વિસાવદરની જનતાએ એને નાકાર્યા હતા, એ જ માહોલ અત્યારે સરદારની જિલ્લા પંચાયત ઉપર છે કે સરદાર જિલ્લા પંચાયતને સારા ગુજરાતમાં માહોલ છે કે આ ભ્રષ્ટ ભાજપ અને આ પૈસાધારી વ્યક્તિઓને કોઈ પણ કાર્ય હરાવી અને ખેડૂતોની સરકાર લાવી છે. ખેડૂતોની સરકાર એટલે આમ આદમી પાર્ટી. આ વખતે અમને વિશ્વાસ છે કે તાલુકા અને જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિત્વ તરીકે અમે ચૂંટાઈને 100% બેસશું. આવા સરદાર અને સરદારના મત વિસ્તારના અમારી ઉપર આશીર્વાદ છે. ધર્મેશભાઈ, 2 દિવસ પહેલા જે સમાચાર જોવા મળ્યા હતા કે કોંગ્રેસના જે ઉમેદવારો હતા તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા કે જે ઉમેદવારો છે તે પોતાનું ફોર્મ પરત ન ખેંચે, અને એમના આક્ષેપો પણ એવા હતા કે જે શાસન પક્ષ છે તે ક્યાંક દબાવી ધમકાવી અને વિપક્ષના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચાવી લેતા હતા. તો આ વિસ્તારમાં એવી કોઈ ઘટના બની હતી કે તમારી પાર્ટીમાં કોઈ એવી ઘટના બની હતી કે શું છે હકીકત? રાજુભાઈ, 100% સાચી વાત છે. લોકશાહી ખતરામાં છે. આ ભાજપ સત્તાની ભાન ભૂલી અને અમારા પણ ઉમેદવારોને ધાક ધમકીઓ આપેલી છે, પૈસાની લાલચો આપેલી છે, જેનાથી થાકી ભયભીત થઈ અને અમે પણ અમારા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મેકવા માટે અમે મજબૂર થયા છે. આ ભ્રષ્ટ ભાજપ શાસિત કે જે પબ્લિકો વચારે જઈ શકતા નથી, મત માગી શકતા નથી, સંપૂર્ણપણે એમને ખ્યાલ છે કે આ વખતે એક જ ચાલવાનું છે, જાડું ચાલવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક ડરાવી ધમકાવી અને અમારા ઉમેદવારોને પણ ખરીદવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ વખતે અમારો એક પણ ઉમેદવાર છે એ અડગર્યો છે, ડર્યો નથી અને અમે 100% મતરૂપી આ ભાજપ શાસકને જવાબ આપશું અને એમની હાર નિશ્ચિત છે. ધર્મેશભાઈ, ખાસ કરીને એક પ્રશ્ન એ પૂછવો છે મારે કે આમ આદમી પાર્ટી અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમાં એક જીતનો ઉત્સાહ તો જોવા મળે છે, પરંતુ દિલ્હીનું અને પંજાબનું જે શાસન મોડેલ છે કે મફત વીજળી, આરોગ્ય અને શિક્ષણ છે એ જ ઝાડુ હવે ગુજરાતમાં ચાલશે ખરા? 100% આપ જોઈ શકો છો કે અમારા સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબે દિલ્હીની અંદર 10 વર્ષ જે દિલ્હીની સંતાને આપ્યું, સારા સૌરાષ્ટ્રની પણ સારા ભારતની અંદર આપ જોઈ શકો કે દિલ્હી મોડલ ગુજરાત, બિહાર, ઝારખંડ જે કોઈ રાજ્ય હોય ત્યાં હાલ દિલ્હી મોડલ ચાલી રહ્યું. દિલ્હી બાદ પંજાબ તો સારા તમે જોઈ શકો છો કે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર કે બાળ આવી હતી ત્યારે તમામ ખેડૂતોને સહાય પેકેજ વગર સર્વે આપી દીધા હતા. ત્યાંનું ખેડૂતોનું દેણું માફ કર્યું. દિલ્હીની અંદર પાણી ફ્રી, વીજળી ફ્રી, હોસ્પિટલ ખર્ચ ફ્રી, તમામ સુવિધાઓ ફ્રી. તો હું એ કહી રહ્યો છું કે ગુજરાતની સરકારને કે અન્ય રાજ્યોમાં તમે બહેનોને 1000 રૂપિયા આપો છો તો ગુજરાતની બહેનોને 1000 રૂપિયા શું કામ નહીં? તમે રાજસ્થાનની અંદર ગેસનો સિલિન્ડર 450 રૂપિયાનો આપો છો તો ગુજરાતની જનતાને રાજકોટમાં 450 રૂપિયાનો સિલિન્ડર શું કામે નથી આપતો? અહીંયા તો 30 વર્ષથી તમારી સરકાર છે. ફક્ત ને ફક્ત ગુજરાતની જનતાને ભોળાવી અને શાસન કરવા સિવાય કશું નથી. પણ આ વખતે અમારા સંયોજક આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારા
કે ગુજરાતને સમૃદ્ધ બનાવવું છે, ગુજરાતને દેવાદારમાંથી મુક્ત કરવું છે, ગુજરાતના ખેડૂતને દેવાદારમાંથી મુક્ત કરવો છે, એ નેમ સાથે અમે ચાલીએ છીએ કે અમારી સરકાર આવશે એટલે 100% વીજળી, પાણી અને હોસ્પિટલની ફ્રી સુવિધા અમે આપશું. જી ચોક્કસથી. તો હતા સરદાર જિલ્લા પંચાયત સીટના વિપક્ષના ઉમેદવાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર, કે જેમણે પોતાની જીતનો જુસ્સો છે તે આપણને બતાવ્યો છે, અને તેમણે ઘણું બધું એ પણ કીધું છે કે આગળના દિવસોમાં જો જનતા જનાર્દન તેમને પોતાના પર જો પસંદગીનો કળશ ઢોરશે તો સરદાર જિલ્લા પંચાયતની અંદર કેવા કેવા કામો કરશે તે પણ આપણે જણાવીશું. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, સરદાર.